અને હજી 1 થી 2 દિવસ સુધી સારા એવા વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે। ખાસ કરીને આ સિસ્ટમ હવે અરબ સાગરની અંદર પ્રવેશ કરી છે, જેને કારણે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો થયો છે। દરિયાઈ કાંઠા એટલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગર, એમ ઓલ ઓવર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે તેની અંદર પવનની ઝડપ છે 40 થી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ચૂકી છે। કચ્છના જે દરિયાઈ કાંઠાના ભાગો છે તેમાં પણ 35 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે પવન ફૂંકાઈ રહ્યા છે। એટલે દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પવન પણ ફૂંકાશે, બીજા વિસ્તારોની અંદર વરસાદ પણ નોંધાશે। દરિયાઈ કાંઠાની અંદર જે પવનો ફૂંકાશે તે લગભગ આવનારા 3 દિવસ સુધી, એટલે કે 29, 30 અને 1 જુલાઈ એમ 3 દિવસ સુધી પવનની ઝડપ વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે અને પવન સાથે વરસાદો છે એ પણ ચાલુ રહેવાના છે। ખાસ કરીને જોવા જઈએ તો જે આ વરસાદો છે એ જે આ સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે અલગ અલગ વિસ્તારોમાં વરસાદો નોંધાશે, જેમાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે 1-2 દિવસની અંદર, તે પછી પણ છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદી ઝાપટાઓ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ચાલુ રહેશે। એટલે અલગ અલગ વિસ્તારોની અંદર સામાન્ય ઝાપટાઓ જે પડી રહ્યા છે તેમાંથી કોઈ રાહત મળવાની નથી। સામાન્ય ઝાપટાઓ છે ચાલુ રહેશે અને 1 થી 2 દિવસ સુધી હેવી વરસાદ પણ જોવા મળે, દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પવનની ઝડપ પણ જોવા મળે।